નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. તમને કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય તો તમે હોસ્પિટલમાં જાઓ. સરકાર તમને સુવિધા આપે છે પીએમ જય કાર્ડની, જે થકી જો તમને કોઈ પણ બીમારી હોય તો તેની સારવાર તમે મફતમાં કરાવી શકો છો. તેની માટે એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે પીએમ જય કાર્ડ મેળવવા માટે. પરંતુ કેટલાક તત્વો આ એલિજિબિલિટી ક્રાઇટેરિયાને ભૂલીને એમને પાત્રતા વગર લોકોને પીએમ જય કાર્ડ કાઢી આપે છે. અને એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે પીએમ જય કાર્ડ કાઢી આપનાર લોકોમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ છે. જી હા, આ એ જ હોસ્પિટલ છે જે દર્દીઓના હૃદય ચીરીને પોતાના ખિસ્સા ભરે છે. એ જ હોસ્પિટલ પીએમ જય કાર્ડ પણ કાઢી આપતી હતી માત્ર ₹1500 માં. આપ વિચાર કરો કે આપને કશું જ નથી થયું, સામાન્ય તકલીફ છે, આપ હોસ્પિટલમાં દેખાડવા જાઓ છો ડોક્ટરને. ડોક્ટર એમ કહે છે કે તમે પીએમ જય કાર્ડ કઢાવી લો, મફતમાં તમારી આખી સારવાર થઈ જશે. અને એટલા માટે તમે વિચારો કે સારું, ચલો પીએમ જય કાર્ડ આપણે કઢાવી લઈએ, સરકારની યોજનાનો લાભ લઈએ. પીએમ જય કાર્ડ ₹1500 માં પાત્રતા વગર, કોઈ પણ દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ્સ વગર પણ કાઢી આપવામાં આવતા હતા. કેટલાક શખ્સો પણ કાઢી આપતા હતા, ખ્યાતિ હોસ્પિટલ પણ કાઢી આપતી હતી. અને આમાં રાજ્ય સરકારના અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકાઓ, સરકારી બાબુઓ આમાં સંડોવણી હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ તમામ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. હોસ્પિટલ તમને કહે કે તમે કાર્ડ કઢાવી લો, તમે કાર્ડ કઢાવી લો છો ને એ કાર્ડ અંતર્ગત તમે સારવાર કરાવો છો, અને સારવાર થવાની જગ્યાએ તમારું ઓપરેશન થઈ જાય છે. અને એમાં તો કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આખા કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. અમદાવાદના ખ્યાતિકાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ આજે થયો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીને પકડ્યા છે. અને એ આરોપીઓની પૂછપરછ કરી તો ખ્યાતિકાંડની પોલ ખુલી છે. આ બધા જ તાર એકબીજા સાથે સંકળાયેલા છે. પીએમ કાર્ડ ન હોય તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ બનાવી આપતી હતી. અધૂરા ડોક્યુમેન્ટ્સ હોય, અથવા તો ડોક્યુમેન્ટ્સ નથી, અથવા તો તમે પાત્રતા પણ નથી ધરાવતા પીએમ જય કાર્ડ માટે, છતાં પણ તમને કાર્ડ બનાવી આપવામાં આવશે. ₹1500 માં ખ્યાતિ હોસ્પિટલ પીએમ જય કાર્ડ તૈયાર કરી આપતી હતી. અને ટેકનિકલ હેકરની મદદથી આખું જે કાર્ડ છે તે તૈયાર કરવામાં આવતું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જયનું પોર્ટલનું કામ પણ મેહુલ નામનો એક શખ્સ કરતો હતો. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે હાલ તો 6 વ્યક્તિઓની અટકાયત કરી છે અને આગળ તપાસ કરવામાં આવી રહી છે કે આવા અન્ય કેટલા લોકો હજુ સંકળાયેલા છે, અન્ય કેટલા એજન્ટો છે જે જોડાયેલા છે. શું આમાં કોઈ સરકારી બાબુઓની પણ સંડોવણી હોઈ શકે છે કે કેમ? ટેકનિકલમાં કેવી રીતે છેડછાડ કરીને આ કાર્ડ બહાર કાઢવામાં આવતું હતું? પીએમ જયના ડિજિટલ મેનેજમેન્ટ કામગીરીને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. અને આ પીએમ જય કાર્ડ છે તે એપ્રુવલ માટેની સત્તા એન્સર કોમ્યુનિટી પાસે હતી. આ સાથે જ L1 માટે ગુજરાતની માસ્ટર આઈડી નિખિલ પારેખ પાસે હોવાનો પણ ખુલાસો થયો છે. આ તમામ બાબતો છે, તમામ વાતોને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અત્યારે 6 આરોપી પકડાયા છે, આગળ હજુ તપાસ કરશે. 6 ને 600 આરોપી પકડાઈ શકે છે, કારણ કે ગુજરાતની જનતાને છેતરવાનો આ લોકોએ ઠેકો લઈ રાખ્યો છે. સરકારી યોજના સરકાર લોકોની સુવિધા માટે લાવે છે, પરંતુ આ લોકો સરકારી યોજનાઓ પોતાના ખિસ્સા ભરવા માટે ઉપયોગ કરે છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. શું કહેવું છે પોલીસનું, પહેલા એ સાંભળો. જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા. તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે, જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે. એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ, જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા, આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા ₹1500 એક કાર્ડ બનાવી આપતા હતા. અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા.
સવાલો અનેક ઉઠી રહ્યા છે કે આ પીએમ જય કાર્ડ છે તે ખોટી રીતે કેવી રીતે બનાવવામાં આવતું હતું। મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાયેલા છે। વિકાસ, પાત્રતા વગર, લાયકાત વગર, ડોક્યુમેન્ટ્સ વગર આ કાર્ડ બનાવી આપતા હતા આરોપીઓ। આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, કેવી રીતે ચાલતું હતું? બિલકુલ માનસી, આખા નેટવર્ક માટે જવાબદાર છે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, આ તમામ લોકો કે જે લોકોના હૃદય તો ચીરી જ નાખતા હતા, પરંતુ સાથે સાથે જેમની પાસે પીએમજે કાર્ડ નથી, આ કાર્ડ પણ આ લોકોએ બનાવી નાખવાની એક આખી સિસ્ટમ તેમણે વિકસાવી રાખી હતી। એટલે કે તેમણે ન માત્ર આપણા પૈસા પરંતુ સરકારી સિસ્ટમ સાથે પણ જોરદાર ચેડા કર્યા છે। તેનું આખું આ મહાકૌભાંડ બહાર આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલના જે ડિરેક્ટરો છે અલગ અલગ ગામડાઓમાં કેમ્પ યોજતા હતા અને કેમ્પમાં તેમના ટાર્ગેટ એ જ હતા કે જે વ્યક્તિઓ પાસે પીએમજે કાર્ડ છે ને પછી તેમને હોસ્પિટલમાં લાવીને તેમને ચીરી નાખવામાં આવતા હતા। પરંતુ એવા વ્યક્તિઓ કે જેમની પાસે આખરે પીએમજે કાર્ડ નથી પરંતુ તેમને છેતરવા છે, તેમના માધ્યમથી આપણે જો પૈસા કમાવા છે તો શું કરી શકાય, તેની આખી મોડસ ઓપરેન્ડી છે પોલીસે બતાવી છે। સરળ શબ્દોમાં જો તમને કહી દઉં કે જો મારે પીએમજે કાર્ડનો જો ઉપયોગ કરવો છે પરંતુ હું એ પાત્રતા, એ લાયકાત, એ માપદંડ મારી પાસે નથી તો મારે શું કરવાનું છે? આ લોકો એવું કરે છે, માની લો માનસી તમારું નામ, તમારા ફેમિલીનું નામ રાશન કાર્ડમાં છે, તમે પરિવારના 4 સભ્યો છો, 4 એલિજિબલ છો પીએમજે કાર્ડ માટે, હું નથી। હું જો એમને કહેવા જો કે મને પીએમજે કાર્ડ જોઈએ છે તો પછી જે પીએમજે પોર્ટલની આખી સિક્યોરિટી સંભાળે છે ખાનગી કંપનીને એ સિક્યોરિટી સોંપવામાં આવી હતી। એ સિક્યોરિટી કંપનીના કેટલાક માણસોને ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ સહિતના લોકોએ ફોડી લીધા અને દર મહિને તેમની પાસેથી સોર્સ ડેટા મંગાવવામાં આવતો હતો। પીએમજે પોર્ટલમાં જે કેટલાક બેકએન્ડ જે ડેટા આવે છે એ ડેટા આ ખાનગી કંપની પાસેથી લેતા હતા અને પછી જાણે કે મેં તમને ઉદાહરણ આપ્યું, તમારા રાશન કાર્ડમાં મારું નામ પણ જોડી નાખતા, એટલે તમારા પરિવારના ભલે 4 સભ્યો હોય પરંતુ પીએમજે પોર્ટલમાં આ લોકો 5 સભ્ય બતાવતા હતા, એટલે સભ્ય એ પરિવારમાં મને પણ બતાવી દેવામાં આવે અને પછી મારું પણ પીએમજે નું કાર્ડ ખુલી જાય। એટલે હું પોતે પીએમજે ની વેબસાઇટ પર જો ચેક કરું તો તેમાં મારું નામ પણ બતાવે। સૌ કોઈને ખબર છે કે પીએમજે કાર્ડ અંતર્ગત અલગ અલગ કેટેગરી છે, ગ્રામીણ ક્ષેત્રની, શહેરી ક્ષેત્રની, તેમાં અલગ અલગ માપદંડ હોય છે। તમારી 4 લાખની આવક હોવી જોઈએ, તમારી પાસે પાકું મકાન છે કે કેમ, તમે કોઈ વ્યવસાય કેવો કરો છો, મજૂરી કામ કરો છો, તમે પ્લમ્બિંગનું કામ કરો છો, આ બધા એક અલગ અલગ તેના માપદંડ છે। તેના આધારે તપાસ થયા બાદ તમારા આવકનો દાખલો, આધાર કાર્ડ, આ બધું આવે છે, પછી તમારું એક આખું પીએમજે કાર્ડ તૈયાર થાય છે। પરંતુ આ લોકોએ તો સીધો જે પીએમજેની સિક્યોરિટી સંભાળે છે તેને જ એ વ્યક્તિઓને ફોડી નાખ્યા અને દર મહિને 1500 કરતા પણ વધારે પીએમજે કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા। એટલે સીધી સરકારી યોજના સાથે, સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। માનસી, આ એક એવી યોજના છે જેનાથી કરોડો લોકોએ લાભ પણ લીધો છે। જે આંકડો આપવામાં આવે છે 10 કરોડ કરતા પણ વધારે લોકોએ પીએમજે યોજના અંતર્ગત લાભ લીધો છે, કારણ કે કેશલેસ સુવિધા આપવામાં આવે છે ને જેવા ગરીબ પરિવારો છે જે બિચારા પૈસા કાઢી શકતા નથી, આવી જ્યારે મોટી બીમારી આવે છે ત્યારે તે દેવાના ઉથાર હેઠળ તે આવી જાય છે, પરંતુ આ એક પીએમજે કાર્ડના કારણે તેમનો જીવ બચતો હોય છે, તેમનું જીવન ચાલી જાય છે। પરંતુ હવે આ જ યોજના પર લોકો શંકાની નજર એટલા માટે જોઈ રહ્યા છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલનો આખો આ કાંડ બહાર આવ્યો છે। આવનારા સમયમાં વધુ કેટલાક ખુલાસા એટલા માટે પણ થઈ શકે છે કારણ કે આખી પીએમજે પોર્ટલ હવે સવાલોના, શંકાના ઘેરામાં છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓ, મોટા અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું કારસ્તાન, આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી। એટલે જેણે આવા પીએમજે કાર્ડ બનાવવામાં મદદ કરી છે તેમના સુધી પણ તપાસનો રેલો પહોંચશે। આ બધા નાના લોકો તો ઝડપાઈ રહ્યા છે। મારો સવાલ એ જ છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ, પીએમજે વિભાગના અધિકારીઓ, તેમને પોલીસ ક્યારે પકડશે, તેમની ક્યારે પૂછપરછ થશે, તે એક મોટો સવાલ છે। માનસી જી વિકાસ, આભાર આપનો। ચોક્કસ જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમની કામગીરી શંકાના દાયરામાં છે અને એટલા માટે કારણ કે જ્યારે આ આખું કાંડ સામે આવ્યું ત્યારે કેટલાક આરોગ્ય વિભાગના અધિકારીઓ જે પીએમજે કાર્ડ એપ્રૂવ કરે છે, પીએમજે કાર્ડ અંતર્ગત સહાય એપ્રૂવ કરે છે, તે અધિકારીઓની જે કામગીરી છે તે પણ શંકાના દાયરામાં છે અને એટલા જ માટે તપાસનો રેલો ત્યાં સુધી પહોંચે તે જરૂરી બન્યું છે। તપાસ ફક્ત નીચે નહીં, ઉપર પણ થવાય તો જ સાચું કારણ અને સાચી હકીકત જાણી શકાશે। પીએમજે કાર્ડ શું કમાણીનું મશીન છે તે સવાલ ઉઠી રહ્યો છે। સરકાર લોકોની સુવિધા માટે કાર્ડ કાઢે છે પરંતુ આ બાબુઓ કહો કે પછી કેટલાક એવા તત્વો જે આ કાર્ડને પોતાના કમાણીના મશીન તરીકે ઉપયોગ કરે છે। સૌથી પહેલા તો 2 વાત છે આખી એક ઘટનામાં।
ખોટી રીતે પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવે છે. જે લોકો પાત્રતા નથી ધરાવતા, દસ્તાવેજ નથી, રૂપિયા લઈને તેમને આ પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવે છે અને તે અંતર્ગત સારવાર કરીને એ પૈસા પણ હોસ્પિટલ વાળા પોતે જ લઈ લે છે, જે સારવારની જરૂર પણ નથી હોતી. બીજો મુદ્દો, પીએમ જય કાર્ડ થકી ખોટી રીતે ઓપરેશન કર્યું, જે ખ્યાતિ કાંડે કર્યું, ખ્યાતિ હોસ્પિટલે કર્યું છે, એ જ પ્રકારે ખોટી રીતે ઓપરેશન કરી સરકાર પાસેથી આયુષ્યમાન કાર્ડના રૂપિયા ખંખેરે છે આ હોસ્પિટલો. આ તો એક ખ્યાતિ હોસ્પિટલ બહાર આવી છે, પરંતુ આવી તો કેટલી હોસ્પિટલ હશે જે આ પ્રકારે પીએમ જય કાર્ડ યોજનાનો લાભ લઈને પોતાના ખિસ્સા ભરતી હશે. ગરીબો માટેના આ કાર્ડ છે, પરંતુ અમીરો માટે તો આ કમાણીની મશીન સમાન છે. બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનું આખું એક કૌભાંડ દેશવ્યાપી હોઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે પોલીસને આશંકા એવી પણ છે કે રાજ્યમાં તો 6 આરોપી પકડાયા, આ સિવાય દેશના અનેક ભાગોમાં પણ પીએમ જય સાથે જ આ પ્રકારની છેડછાડ થતી હશે. 6 આરોપીઓ પકડાયા છે, તેમને રૂપિયા લઈને 3000 જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા છે. શક્યતા એવી પણ છે કે હજુ પણ આરોપીઓનો આંકડો વધી શકે છે, સાથે આ કાર્ડનો આંકડો પણ વધી શકે છે. અત્યારે 3000 જેટલા ખોટા આયુષ્યમાન કાર્ડની માહિતી છે. આગામી સમયમાં વધુ આવા ખોટા આયુષ્યમાન કાઢ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. સાથે જાણકારી એવી પણ છે કે ખ્યાતિ હોસ્પિટલે 100 જેટલા પીએમ જય કાર્ડ બનાવી આપ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ પણ આમાં કોઈ કમી નથી રાખી. રૂપિયા 1500 લઈને દર્દીઓને પીએમ જય કાર્ડ કાઢી આપતા, ત્યારબાદ દર્દીઓને કહેતા આવી જાઓ, સુઈ જાઓ, તમારી અમે સારવાર કરી દઈએ છીએ, અને સારવારના બહાને તેમના હૃદય ચીરીને ખિસ્સા ભરતા હતા. અને આ જ આખું એક કૌભાંડ છે, આખું નેટવર્ક છે, તે ખ્યાતિ હોસ્પિટલ ચલાવતું હતું. ખ્યાતિ હોસ્પિટલ એવા જ લોકોને ટાર્ગેટ કરતી જેમની પાસે પીએમ જય કાર્ડ છે, અને જેમની પાસે પીએમ કાર્ડ નથી તો એ કાર્ડ કાઢવાની જવાબદારી હોસ્પિટલે પોતે લીધી હતી. આ સાથે જો જે લોકોની પાત્રતા નથી, જે લોકો પીએમ જય કાર્ડની કેટેગરીમાં નથી આવતા, એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં નથી આવતા, તેમને પણ પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવતા હતા. એટલે કે જેને ખરેખર લાભ મળવો જોઈએ, જે ગરીબો માટે સરકારે આ યોજના બહાર પાડી છે, મધ્યમ વર્ગના લોકો માટે, તેમને તો લાભ નથી જ મળતો, પરંતુ જેમને ન મળવો જોઈએ, જેમને જરૂર નથી, તે લોકો આનો લાભ લઈને ખિસ્સા ભરે છે. લોકોએ આવક છુપાવીને પીએમ જય કાર્ડ કઢાવ્યા છે. ઓકે, હવે આમાં પણ જે લોકો પીએમ જય કાર્ડ કાઢી આપે છે એવા તત્વો ખોટા આવકના દાખલા, ખોટા આવકના દસ્તાવેજ રજૂ કરીને પીએમ જય કાર્ડ કાઢી આપે છે માત્ર થોડાક રૂપિયા માટે. અને કોઈ પણ દસ્તાવેજી પુરાવા જો નથી તમારી પાસે તો પણ તમને ડોક્યુમેન્ટ્સ, ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવશે. અગર તમે એલિજિબલ નથી, અગર તમારા ક્રાઇટેરિયામાં નથી આવતું, છતાં પણ તમને આ કાર્ડ મળી શકે છે, અને આ જ કાર્ડ થકી તમારું હૃદય પણ ચીરાઈ શકે છે. એટલે આવા તત્વોથી બચીને રહેવું એ લોકો માટે પણ જરૂરી છે. લોકોએ જાગૃત બનવાની જરૂર છે. રૂપિયા આપો અને પીએમ જય કાર્ડ લઈ જાઓ. આ એ જ આયુષ્યમાન કાર્ડ છે જે અંતર્ગત સરકાર તમને કોઈ સારવાર કે કોઈ તકલીફ હોય, હોસ્પિટલમાં તમે સારવાર મેળવો છો તો સરકાર તમને 5 લાખ સુધીની મફત સારવાર આપે છે. આ એ જ આયુષ્યમાન કાર્ડ છે. જે લોકો આયુષ્યમાન કાર્ડની કેટેગરીમાં નથી આવતા તેમને પણ કાર્ડ મળી જાય છે આ જ પ્રકારે રૂપિયા દઈને. હવે આ સરકારની યોજના છે, તે યોજના હેઠળ અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા છે. એટલા માટે કારણ કે જે ખોટી રીતે પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવતા હતા તેમાં એક તો સ્ક્રુટિની નથી થતી, શું દર્દીઓના દસ્તાવેજની ચકાસણી નથી થતી, શું તેમના આવકના દાખલાની ખરાઈ નથી થતી. આ સવાલ ઉઠે છે અધિકારીઓ ઉપર, સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ પર, જેમની જવાબદારી છે પીએમ જય કાર્ડ યોજનાની પૂરેપૂરી. એ સવાલ છે, સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો છે આ તમામ લોકોએ. આ એ તત્વો કહો જે 6 આરોપીઓ પકડાયા છે, કે પછી એ ખ્યાતિ હોસ્પિટલના એજન્ટો, ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરો હોઈ શકે છે, આ એ સરકારી બાબુઓ હોઈ શકે છે જેમને સરકારની જ તિજોરીને ચૂનો ચોપડ્યો છે. પીએમ જય કાર્ડ થકી અનેક હોસ્પિટલોએ આ પ્રકારે ખિસ્સા ભર્યા હોવાની આશંકા છે. બહાર તો ફક્ત એક ખ્યાતિ હોસ્પિટલ આવી છે, પરંતુ આવી કેટલી હોસ્પિટલ હશે જેમને આ પ્રકારે પીએમ જય કાર્ડ કાઢી આપ્યા હશે અને ખોટી રીતે ઓપરેશન કર્યું છે, ખોટી રીતે સારવાર આપી છે એવું દર્શાવીને આ યોજના હેઠળ રૂપિયા ખંખેરી લીધા હશે. આજે આખું કાંડ બહાર આવ્યું છે, તે કાંડમાં હવે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ હવે આમાં રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે. કોંગ્રેસે આ બાબતે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ખ્યાતિ અને પીએમ જય કાંડ મુદ્દે કોંગ્રેસ વચ્ચે આવ્યું અને કોંગ્રેસે પીએમ જય યોજના માટે સીબીઆઈ તપાસ કરે તેવી માંગણી કરી છે. અમિત ચાવડાએ કહ્યું છે કે પીએમ જય યોજના સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલ આખું એક કૌભાંડ ચલાવી રહી હતી
અમિત ચાવડાએ અનેક આક્ષેપો પણ કર્યા છે. શું કહ્યું અમિત ચાવડાએ, સાંભળો. ખ્યાતિ હોસ્પિટલ કે જે લોકોના હત્યા માટે જવાબદાર છે, કરોડો રૂપિયાના કૌભાંડ માટે જવાબદાર છે, એમાં જે આરોપીઓ પકડાયા છે એના વરઘોડા ગૃહમંત્રીશ્રી હજુ સુધી કેમ નથી કાઢતા? તમને કરોડો રૂપિયા ભાજપને ફંડ આપ્યું છે એટલે હજુ એના મુખ્ય સૂત્રધારો જે કાર્તિક પટેલ હોય કે બીજા લોકો હજુ સુધી કેમ નથી પકડાતા? જો વરઘોડા કાઢવા જ હોય, કાયદાનો ડર ઊભો જ કરવો હોય તો ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડો કરવા વાળા લોકોની હત્યા માટે જવાબદાર હોય એવા લોકોના વરઘોડા કેમ નથી કાઢતા? તો અમિત ચાવડાએ આ બાબતે આક્ષેપો કર્યા છે. જો કે ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે તપાસ પણ કરી રહી છે. હવે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે તે જોવું પણ મહત્વનું છે, કારણ કે આ માત્ર રાજ્યવ્યાપી નહીં, દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. એટલે આ બાબતે હવે તપાસ ક્યાં પહોંચે છે અને આ નેટવર્ક ક્યાં ફેલાયેલું છે, કેવી રીતે ફેલાયેલું છે તેના બાબતે હવે પોલીસ તપાસ કરશે. ત્યારબાદ પૂરી હકીકત જાણવા મળી શકે છે.